યુવાનીમાં વૈરાગ્ય જાગવો એ વૈરાગ્યનું બહુ મહત્વ છે. આપણા જીવનની 3 અવસ્થા છે: બાળપણ, યુવાની અને ગઢપણ. આ 3 અવસ્થામાં જો બાળપણમાં ભગવાનની ભક્તિ ન થાય ને તો હાલે, ગઢપણમાં પણ ભક્તિ ન થાય તો હાલે. પણ એક યુવાની એવી છે કે યુવાનીમાં તમે ભગવાનનું ભજન કરો. યુવાની ભગવાનને સમર્પિત કરી દો. પણ ઘણા લોકો એવું કહેતા હોય કે ભગવાનનું ભજન, ભક્તિ આ બધું આપણે ગઢપણમાં કરશું. ઘરમાં જુવાન દીકરા દીકરીઓ હોય એ ભક્તિના માર્ગે હોય એટલે ઘરના વડીલો હોય ને એને ટોકે, એને રોકે કે આ બધું કરવાની તમારી ઉંમર નથી, અમારા જેવડા થાવ ને ત્યારે. પણ જીવનનો હું કઈ ભરોસો છે કે બધાય ઘરડા થાય છે? અને ગઢપણ એ કઈ ભક્તિ કરવા માટે નથી, ગઢપણ તો ઠેબા ખાવા માટે છે. જે સમયે આપણું શરીર આપણને સાથ ન આપતું હોય એ સમયે આપણે ભગવાનની ભક્તિ શું કરવાના હતા? મંદિર સુધી જવું હોય પગ હાલે નહીં, કથા સાંભળવી હોય કાને કાંઈ સંભળાય નહીં, આ સમયે શું ભક્તિ થાય? એટલે ભક્તિની શરૂઆત તો આમ તો નાનપણથી જ કરી દેવી જોઈએ. પણ યુવાની એક એવી છે કે યુવાનીમાં તો તમે ભરપૂર ભક્તિ કરો. વૃદ્ધાવસ્થાએ તો બગડેલું ફળ છે. એટલે ભગવાનને બગડેલું ફળ નહીં, પણ યૌવન સભર તાજું ફળ છે ને એ ભગવાનને તમે ધરાવો. ભગવાનને માટે જીવન સમર્પિત કરવું હોય તો તમે યુવાનીનું તાજું ફળ છે એ સમર્પિત કરો. ગઢપણમાં માત્ર આપણો વ્યમ છે કે ગઢપણમાં ભક્તિ થાય, ગઢપણમાં રામ નામ લેવું. પણ ગઢપણમાં જે ભક્તિ કરીએ ને એનું કઈ બહુ મહત્વ નથી. એ તો પછી પરાણની ભક્તિ છે. કેમ કે ગઢપણમાં આપણને કોઈ સાથ આપે નહીં, શરીરે સાથ આપે નહીં, ઘરમાં બેઠા કોઈ બોલાવે નહીં, બધા નડતા હોય ઘરમાં બેઠા બેઠા આપણે. એટલે પછી ઘરના લોકો એમ કે હવે આ ઉંમરે ક્યાંક બહાર જઈને બેસતા હોય તો બહાર જઈને ક્યાંક બેસી તો બહાર ના એમ કે આ ઉંમરે આવું ઘરમાં રહેતા હોય તો. અને પછી જે રામ રામ કરીએ ને તો બધું પરાણનું છે. એટલે ભગવાનની ભક્તિ કરવી હોય તો તમે યુવાનીમાં કરો. યુવાનીએ ભગવાનને સમર્પિત કરી દો. અને ભક્તિ કરવી એટલે ઘણા લોકો એમ કહે કે યુવાનીમાં ભગવાનની ભક્તિ કરી તો ઘરના કામકાજ કરવા ક્યારે? ભક્તિ કરવા માટે ઘરનું કામકાજ છોડવાની જરૂર નથી, ઘરને છોડવાની જરૂર નથી. ઘરમાં રહી ઘરનું કામકાજ કરતા જાઓ, બધાય વ્યવહારોને નિભાવતા જાઓ, અને એમાંથી જે સમય મળે ને એમાં તમે ભગવાનનું નામ લ્યો. ગોકુળની ગોપીઓએ ક્યાં ભક્તિ કરવા માટે ઘરને છોડ્યું હતું? ભગવાનના જેટલા પણ ભક્તો થયા કોઈ ઘર છોડીને બહાર નથી ગયા, પણ એને ઘરમાં જ રહી અને ભગવાનને પ્રાપ્ત કર્યો છે. યુવાનીમાં જ આપણે જે પણ કઈ કામ હોય, ધંધો હોય, વેપાર હોય, ખેતરનું કામ હોય, આ બધું કરતા જઈએ અને હારે હારે ભગવાનનું નામ લેતા જઈએ. આના જેવી શ્રેષ્ઠ ભક્તિ બીજી એકેય નથી. માતાઓ અને બહેનો પણ ઘરમાં રહી ઘરનું કામ કરતા જાય અને ભગવાનનું નામ લે. માતાઓ અને બહેનોની પહેલી ફરજ છે પરિવારની સેવા કરવી. પરિવારની સેવા કરતા જાઓ અને પછી જે સમય મળે ને એ સમયમાં તમે ભક્તિ કરો, એ સમયમાં ભગવાનનું નામ લો. ભગવાનની ભક્તિ કરવા માટે જરૂરી નથી કે સવારના પોરમાં એક જ જગ્યાએ માળા લઈને સતત 3 કલાક બેસી જાવ રામ રામ કર્યા કરો.
આપણી પહેલી ફરજ છે કે જે પણ કાંઈ ધંધો કરતા હોય એમાં ધ્યાન આપીએ, ઘરના કામકાજમાં ધ્યાન આપીએ, અને પછી એમાંથી આપણને સમય મળે, એમાંથી નવરા થાય ને પછી ભગવાનનું નામ લઈએ. એ છે હાસ્ય ભક્તિ. બાકી માત્ર તમે ઘરમાં રહેતા હોય, ઘણા લોકો એવા હોય ભક્તિ કરતા હોય એટલે પછી ઘરના કોઈ કામકાજમાં ધ્યાન આપે જ નહીં. ઘરનું કામકાજ કરતા કરતા અરે ભક્તિ કરો ને, ભક્તિ મહત્વની છે. પણ ઘણા લોકો એવું માનશે કે બેને ભક્તિ જ કરવાનું કીધું છે એટલે ઘરનું કાંઈ કામ નથી કરવું, કાલથી ભક્તિ જ કરવી, માળા લઈને એક જગ્યાએ બેસી જાઓ. યુવાનીમાં ઘરની પરિવારની સેવા કરો અને જેટલો સમય મળે ને એટલું પછી ભગવાનનું નામ લ્યો તો યુવાનીમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે.